દાસ પરબધામ આચાર્ય શાસ્ત્રી શ્રી પ્રભુચંદ્ર જોશી અત્રે ઉલ્લેખનીય રીતે આપણા જે પરબધામની આ મહત્વની જગ્યા છે આપણા સૌરાષ્ટ્રની અને સૌરાષ્ટ્રની ધરોહર કહેવાય એવી આ પરબધામની જગ્યામાં દર વર્ષે અષાઢી બીજનો સ્વયંભૂ મેળાનું આયોજન કરવામાં આવે છે. આગામી 2024ની અષાઢી બીજના પર્વ નિમિત્તે આમ તો આ મેળાનું મહત્વ એટલું બધું જોરદાર છે કે સતયુગથી માંડીને આ સર્વંગ આશ્રમ તરીકે આ આશ્રમને ઓળખવામાં આવે છે અને સંવંત 1739માં દેવીદાસ બાપુને અમરમાં એમણે આ સેવાની જ્યોત જગાવી અને રક્તવિદ્યા અને કુષ્ઠરોગીઓની બહુ સેવા કરી છે. અને અષાઢી બીજના દિવસે 1739માં દેવીદાસ બાપુને મા અમરમાએ જીવતા સમાધિ લીધી છે અને ત્યારે ગિરનારના સંતો મહંતો યોગીઓ સિદ્ધો બધા આવી અને સમાધિ આપી ત્યારથી માંડીને એ આ પરબધામની અંદર અષાઢી બીજના મેળાનું શુભ આયોજન કરવામાં આવે છે. અને વંશ પરંપરાગત રીતે ગંગામાં પછી સેવાદાસ બાપુ અને હાલના વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી પ્રસન્નદાસ બાપુ એટલી જહેમત ઉઠાવીને આ અષાઢી બીજના મેળાનું મહત્વ વધારવા માટે અને મેળાની અંદર અનેક પ્રકારના આધ્યાત્મિક કાર્યક્રમો કે જેની અંદર શાસ્ત્રીય રીતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. વિષ્ણુ યાગ મહાયજ્ઞ, મહારુદ્ર યજ્ઞ, સોમયાગ યજ્ઞ અને પર્જન્ય યજ્ઞ, આ બધા યજ્ઞો સુંદર રીતે અષાઢી બીજના પ્રતિપદા એટલે કે એકમથી શરૂ થાય છે. આ વર્ષે 6, 7 અને 7/7ના રોજ અષાઢી બીજનું આયોજન છે અને એમાં આ યજ્ઞની સાથે ભોજન, ભજન અને લાખોની સંખ્યામાં માણસો અહીંયા પ્રસાદ લે છે, હરિહરની આકલ પડે છે અને છેક દેવીદાસ બાપુના વખતથી આ પરંપરાગત રીતે અષાઢી બીજનું આ સ્વયંભૂ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેની અંદર પૂજ્ય કરશનદાસ બાપુ, પૂજ્ય મહંતશ્રી, અન્ય સાધુ સંતો, અહીંના પૂજારીશ્રીઓ અને પરબના બધા જ સાધુ સંતો, પરબના સેવકો બધા જ પોતાના તનમન ધનથી સેવા આપે છે. હજારો અને લાખો માણસોની મેદની એકત્રિત થાય છે અને જમવા માટેની વ્યવસ્થા સુંદર રસોડાની આંબાવાડીયાની અંદર વ્યવસ્થા કરવામાં આવે છે. એમાં લગભગ 5,000 ટ્રેક્ટરો અને 20,000 થી 25,000 સ્વયંસેવકો અને પોતાની સેવા આપીને રસોડાની અંદર સુંદર મજાની રસોઈનો પ્રસાદ આપે છે. એમાં શીરો બનાવે છે, દાળ ભાત, શાક, રોટલી, દૂધી ગાંઠિયા, મોહનથાળ વગેરે બધાને સુંદર રીતે પ્રસાદ લઈ શકે અને કોઈ પણ જાતની ભેદભાવ વગર અહીંયા બધાને હરિહરની આકલ પર લાખોની મેદનીમાં આ અષાઢી બીજના મેળામાં પ્રસાદ લે છે અને અહીંયા બધાને સમાન ભાવ અને સમાન ભાવથી આવકાર આપવામાં આવે છે. આતિથ્ય ભાવથી આ પરબધામની આ જગ્યા છે, બહુ પવિત્ર જગ્યા છે. એમાં અમરમાં દેવીદાસ બાપુ, જસાપીર, વરદાનપીર, શરણોમાં સાદલપીર, અમરીમાં કરમાપીર, દાનવપીર અને રૂડાપીર બાપુ, આ 9 સમાધિ છે. સેલાણી સાંઈ બાપુ એ પણ દ્વારપાળ તરીકે રહેલા છે. પૂજ્ય મહંતશ્રી કરશનદાસ બાપુની આ અંતરની ઉર્જાથી બધાને આમંત્રિત કરવામાં આવે છે કે ભાઈ આ સ્વયંભૂ મેળો છે ત્યારે દરેકે પોતાની સ્વેચ્છાએ અહીંયા પ્રસાદ લેવો, ભોજન લેવું અને ભજન, તો ભોજન, ભજન અને યજ્ઞ, આ ત્રિવેણી સંગમ અહીંયા વ્યવસ્થિત રીતે ઉજવવામાં આવે છે દર વર્ષે. અષાઢી બીજનું બહુ મહત્વ છે. આ પરબધામ છે એવું પરબધામ છે, સેવાનું ધામ છે. અહીંયા સેવા એ જ મહત્વ છે. સેવા ધર્મ અહીંયા મહાન ગણાય છે અને અહીંયા પરબના સાધુ સંતો અને સેવકો ખૂબ સેવા કરે છે અને સેવા કરીને આ પરબધામની જે પરંપરા છે એ ઉજળી પરંપરાને ચરિતાર્થ કરે છે. કારણ કે પરબધામ એ સેવાને ભરેલું ધામ છે. દેવીદાસ બાપુ એને અમરભાઈએ ખભે જોડે નાખી અને આજુબાજુમાંથી ટુકડા લઈ રક્તવિદ્યા અને રોગિષ્ઠ લોકોની સેવા કરી અને હાથ ફેરવીને કાયા હેમની બનાવી દીધી છે. આવી આ પરબધામનું ખૂબ મહત્વ છે. આમ તો મૂળ સર્વંગ આશ્રમ છે અને શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં આનું ગૂઢ ખૂબ જ રહસ્ય છે અને એ રહસ્ય સાથે અત્યારે હાલ જેને આપણે પરબધામ તરીકે ઓળખીએ છીએ એવું પરબધામ આગામી 2024માં તારીખ 6/7/2024 અને 7/4/2024ના દિવસે અષાઢી બીજનું આ આયોજન છે. ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન છે. એટલે આ આયોજન માટે આ સ્વયંભૂ મેળાની અંદર અને બહુ જ સંખ્યામાં, બહોળી સંખ્યામાં લાભ લેવા વિનંતી. અસ્તુ. સત દેવીદાસ અમર. અષાઢી બીજની અંદર આમ તો સ્વયંભૂ મેળો છે એટલે કોઈ આંક ન કરી શકાય, પણ આ વર્ષે એટલું બધું ભવ્ય આયોજન છે. વરસાદ પણ થઈ ગયો છે, વાવણી થઈ ગઈ છે એટલે લગભગ 20 થી 25 લાખ માણસો અહીંયા એકત્રિત થશે અને મેળાની અંદર સુંદર રીતે બધા પોતપોતાની રીતે લાભ લેશે એવું અનુમાન કરવામાં આવે છે. અસ્તુ. સત દેવીદાસ.